જ્યાં એને ભય છે ત્યાં સંતાડી રાખશે, પણ જ્યાં બધા પોતાના છે તો એવી રીતે રાખશે. અને વાત કરતા કરતા પણ વિચાર બતાવશે કે જો હાર છે મારી પાસે. એટલા માટે તો કે ભક્ત પણ આ યમુનાજીનું નામ કેવી રીતે કંઠમાં રાખે કે જેવી રીતે કોઈ સ્ત્રી કંઠમાં આહાર રાખે કે જ્યાં એને ભય હોય ત્યારે એને ગુપ્ત કરી દે, અને જ્યાં લાગે કે બધા આપણા નિર્જનો છે તો પછી પ્રગટ કરવામાં કંઈ બાકી ન રાખે. નામ નિર્મોલ નગ લેકો ના શકે, ભક્ત રાખત ये हार करके रसिक प्रीतम जो की होत जा पर कृपा. जो हरियाईजी वाणी છે, અને હરિયાઈજી કહે છે કે રસિક પ્રીતમ જો કી હોત જા પર કૃપા, સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. આ શ્રી યમુનાજીની સન્મુખ બેસીને આ યમુનાજીના સ્વરૂપના દર્શન કરતા કરતા જ્યારે આપણે એનું પૂજન કરીએ કે સેવા કરીએ તો એ દરેકના બસની વાત નથી. હરિયાઈજી કહે છે કે રસિક પ્રીતમ જો કી હોત જા પર કૃપા, જેના ઉપર પ્રભુની અહેતુકી કૃપા વરસી છે, જેના ઉપર પ્રભુએ પોતાની બધી કૃપાના કળશો ઢોળ્યા છે, એ યમુનાજીની સન્મુખ બેસી શકે, યમુનાજીની સેવા કરી શકે, એના સિવાય સંભવ જ નથી. જીવ એમ ઈચ્છા કરે ને કે હું જોડાઉં, હું સેવા થઈ જ ના શકે. જીવ પોતે પ્રયત્ન કરે, છેલ્લી ઘડીએ બધા પાસા ઉલટા પડે, અને પ્રભુને જેની સેવા લેવી કોઈ પ્લાનિંગ ન આવ્યું હોય, અહીંયા આવે ને અચાનક ઈચ્છા થાય કે મારે પણ લાભ લેવો છે, અરે માનો આ અવાજ તમારો નહીં, આ અવાજ યમુનાજીનો છે. યમુનાજી એમ કહે છે કે મારે તારી સેવા લેવી છે. અને જ્યારે યમુનાજી પોતે કહે કે તારી સેવા લેવી છે, એનાથી વધીને બીજું જીવની માટે બીજું કંઈ હોઈ જ ન શકે. અને માટે તો કહ્યું રસિક પ્રીતમ જો કી હોત જા પર કૃપા. પ્રભુની જ્યારે સંપૂર્ણ કૃપા હોય, સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે, એ જ યમુનાજીના સ્વરૂપને જાણી શકે. એ વાત અહીંયા હરિયાય મહાપ્રભુજીએ આ ત્રીજા પદની અંદર કરી. અને ચોથા પદની અંદર હરિયાય એક સુંદર વાત કરે છે અને કહે છે કે જ્યારે જ્યારે પણ આપણે શ્રી યમુનાજીની પાસે જઈએ કે યમુનાજીના સાનિધ્યમાં ઊભા રહીએ, યમુનાજી આપણને પ્રગટ દર્શન ન આપે એ બની જ ન શકે. આપણે કહીએ અમે તો જઈએ છીએ, અમને જતા નથી, તેનો ઉત્તર આપતા આ ચોથા પદમાં હરિયાયજી કહે છે કે નૈન ભર દેખ અબ ભાન કરે. શ્રવણ કરીએ પછી દર્શન.
અને હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે, જાણે કોઈ જીવે આવીને હરિરાયજીને કહ્યું કે યમુનાજી તો માં છે અને અમે દૂર દૂરથી યમુનાજીના દર્શન કરવા જઈએ અને જઈને વિનંતી કરીએ છીએ કે માં આપના દર્શન ક્યારે થશે, તો યમુનાજી એમના જીવોને દર્શન કેમ નથી આવતા? ત્યારે હરિરાયજીએ કહ્યું, શું તને એમ લાગે છે કે યમુનાજીના તટ ઉપર જાય, યમુનાજીના સાનિધ્યમાં જાય અને યમુનાજી જીવને દર્શન ન આપે, યમુનાજી જીવને પ્રગટ દર્શન ન આપે, શું એ સંભવ છે? યમુનાજી તો માં છે, માં. ક્યાંક સાંભળ્યું હતું કે કોઈ વિદેશની ધરતીમાં જ જ્યારે એક દંપતી, એક યુગલ, એક કપલ પોતાના નાનકડા બાળકને લઈને ક્યાંક મેળામાં કોઈ ફેરમાં ફરવા માટે ગયા, ખૂબ ભીડ હતી અને અચાનક એ સ્ત્રીનો હાથ એના બાળકના હાથથી છૂટી ગયો અને જ્યાં બાળક ચારો ઓર ક્યાં ખોવાઈ ગયો, દેખાતો નથી, અને પેલી સ્ત્રી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી કે મારા દીકરાને લઈને આવો, મારા દીકરાને લઈને આવો. એનો પતિ સમજાવે છે કે આ ફેરની અંદર જ છે, મેળામાં છે, બહાર નહીં ગયો હોય, હમણાં મળી જશે, ચિંતા ન કર. પણ એ કહે, ના કંઈ પણ થાય, મારે ખાવું નથી, મારે પીવું નથી, મારા બાળકને ગોતીને લઈ આવો. એટલી ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. એનો પતિ વારે વારે સમજાવે, ચિંતા કેમ કરે છે, આ બહાર ગયો નહીં હોય, જો સિક્યોરિટી વાળા ગોતે છે, બધા ગોતે, હમણાં મળી જશે. જ્યારે 1-2 કલાક થયા અને 2 કલાક સુધી એ એટલી ધ્રુસકે ને ધ્રુસકે રડે છે અને 2 કલાક પછી જ્યારે કોઈ ગોતીને લાવ્યું એના દીકરાને, ભાગતી ભાગતી ગઈ, એને હૃદયથી લગાવી લીધો, એને ચૂમવા લાગ્યો અને ઊભો એનો પતિ આ દ્રશ્ય જોઈ રહ્યો છે. અને એની પત્ની કહેવા લાગી, ચલો હવે આપણે મેળામાં ફરવા માટે જઈએ, હવે તો આપણો દીકરો મળી ગયો. એનો પતિ કહે, ના મારે નથી આવું. બોલ, હવે કેમ ચિંતા કરો છો? મારા દીકરા માટે રડતી હતી, એ તો મળી ગયો છે, હવે શું ચિંતા, ચલો આપણે ફરવા માટે જઈએ. એનો પતિ કહે, ના મારે ઘરે જવું છે. બોલે, શા માટે? મારે ફરી ઇન્ડિયા જવાની તૈયારી કરવી છે. બોલે, કેમ, શા માટે, હવે શું થયું? કે જ્યારે મેં જોયું કે 1 કલાક માટે તારો દીકરો દૂર ગયો અને એના માટે રડી રડીને તારી આવી દશા થઈ ગઈ, તો હું તો મારી માને છોડીને અહીંયા આવે 25 વર્ષ થઈ ગયા, તો મારી માની દશા રડી રડીને શું થઈ હશે? જ્યારે 1 કલાકની અંદર મેં જોયું કે 1 કલાક તારા દીકરો તારાથી દૂર રહ્યો અને રડી રડીને તારી દશા એવી થઈ ગઈ, આજે મારે ઘર છોડીને આવે, મારી માને છોડીને આવે 25 વર્ષ થઈ ગયા છે. જ્યારે 1 કલાક બાળકને ન જોવે અને માની દશા એવી થઈ જાય, તો મારી માની દશા શું થઈ હશે? આજે મને કલ્પના થઈ રહી છે. તો વિચાર કરો કે જે લૌકિક માં હોય એ પણ એના બાળકનો વિયોગ સહન ન કરી શકે, ને શ્રી યમુનાજી તો આપણી અલૌકિક માં છે. અને વિચાર કરો, જ્યારે લીલામાંથી અલગ થયા તો એક લૌકિક માને 1 કલાકનો વિયોગ હોય તો પણ એ માં સહન ન કરી શકે, અને આ તો એવી અલૌકિક માં છે જેને જન્મો જન્મો યુગો યુગોનો વિયોગ છે. અને કેટલાય જન્મો થયા એનાથી ભટકે, કેટલા યુગો વીત્યા એનાથી ભટકે, તો એ માનો વિયોગ કેવો હશે, એ માનો તાપ કેવો હશે? જ્યારે યુગો પછી
કેટલાય સમય પછી જ્યારે એ બાળક શું એ માની પાસે જાય, એ યમુનાજીના તટ ઉપર જાય અને માં એને દર્શન ન આપે, ક્યારે સંભવ છે? એ માં એને ન મળે ક્યારે સંભવ છે? કે જે માનું કાળજું તડપતું હોય બાળકને જોવા માટે, એનાથી અલગ થયેલા જીવને જોવા માટે, અને જ્યારે એ બાળક સામે આવી જાય, એ માં કેમ કહીને રોકી શકે? એ માં પોતાને કેમ કહીને રોકી શકે? જ્યારે હરિરાયજી પણ કહે છે કે તમે ભજમાં જાઓ, શ્રી યમુનાજીના તટ ઉપર ઉભા રહો, અને એ વખતે યમુનાજી દર્શન ન આપે, એ બની જ ન શકે. ત્યારે વૈષ્ણવ કહ્યું, અમે તો પ્રતિ વર્ષ યમુનાજીમાં જઈએ છીએ, પ્રતિ વર્ષ ભજમાં જઈએ છીએ, પ્રતિ વર્ષ યમુનાજીના દર્શન પણ કરીએ છીએ, પણ એવું તો અમને નથી લાગતું કે યમુનાજી અમને દર્શન આપી રહ્યા છે. જાણે હરિરાયજી એ વૈષ્ણવનો હાથ પકડી શ્રી યમુનાજીના તટ ઉપર ઉભો કરી દીધો અને આંગળી કરતા કહે કે નૈન ભર દેખ અબ ભાનુ તનયા. આ નૈન ભરીને શ્રી યમુનાજીના દર્શન કરે, અને નૈન ભરીને દર્શન કર્યા એને જ કહેવાય કે જેને જોયા પછી બીજા કોઈને જોવાની મનમાં ઈચ્છા જ ન રહે, ત્યારે માનવું કે નૈન ભરીને જોયા. જેના દર્શન કર્યા પછી સદા માટે નેત્ર બંધ કરી દેવાનું મન થાય, ત્યારે માનવું કે નૈન ભરીના દર્શન કર્યા. જેને નૈનોમાં બસાયા પછી હવે બીજા કોઈની જગ્યા નૈનોમાં માટે ન રહે, ત્યારે માનવું કે આ નૈન ભરીને દર્શન કર્યા. હરિયાજી લાઈને તટ પર ઉભો કરી દો અને કહું ને દર્શન કર, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. અને કહે તમે બધા પણ વજમાં તો ગયા છો બધા વજમાં ગયા છો, યમુનાજીના તટ ઉપર જઈને ઊભા પણ રહ્યા છો, એ છતાં મનમાં લાગે છે કે યમુનાજી દર્શન ન આપ્યા. શું ક્યારેક એવું સંભવ થઈ શકે કે યમુનાજીના તટ ઉપર ગયા, યમુનાજીના કિનારા જઈને ઊભા રહ્યા અને યમુનાજી દર્શન ન આપ્યા હોય? એ વાત સંભવ જ નથી. પણ જીવ બુદ્ધિથી આપણે કહીએ કે અમે તો અનુભવ કરીએ છીએ, પ્રતિવર્ષ જોઈએ છીએ, પણ અમને દર્શન થયા નહીં. ત્યારે હરિરાયજી પૂછે છે કે જ્યારે શ્રી યમુનાજીના તટ ઉપર જઈને તમે ઊભા હતા, તો યમુનાજીમાં ઉડતા તરંગના દર્શન થયા હતા કે નહીં? યમુનામાં ઉડતી લહેરોના દર્શન થયા હતા કે નહીં? હરિરાયજી કહે છે તમે કહો છો કે તરંગના દર્શન થયા અને કહો છો યમુનાજી દર્શન ન આપ્યા. અરે યમુનાજીના જલમાં ઉડતા તરંગ શું છે? તો મહાપ્રભુજી કહે તરંગ ભુજ કંકણ. આ યમુનાજીના જલમાં ઉડતા તરંગ શું છે? મહાપ્રભુજી કહે એ તો યમુનાજીએ શ્રીહસ્તમાં ધારણ કરેલા કંકણ છે, અને પ્રકટ મુક્તિકા વાલુકા, અને ત્યાં તટમાં રહેલી રજ એ તો એ કંકણમાં જડેલા મોતી છે. અને જેમ એક બાળક વર્ષો પછી માં પાસે આવ્યો હોય તો માં સૌથી પહેલા શું કરશે? એનો હાથ લઈને એના માથે મૂકશે, પોતાનો હાથ એના બાળકના માથે ફેરશે. એમ જ્યારે આ જીવ પણ યુગોથી શ્રી યમુનાજીના તટ ઉપર જાય અને યમુનાજી સૌથી પહેલા તરંગના દર્શન કરાવે, અને તરંગના દર્શન થાય તો માનો ધન્ય થયા કે આ તરંગ નથી, આ તો યમુનાજી માથો પધરાવવા માટે ઊંચો કરેલો યમુનાજીનો હાથ છે. શ્રી યમુનાજી એ પોતાના જીવને માથે પધરાવવા માટે જ્યારે ઊંચો હાથ કરે ત્યારે ત્યાં યમુનાજીમાં તરંગ ઉઠે. અને હરિયાજી કહે છે કે જ્યારે યમુનાજીના તટ પર ઊભા હો ત્યારે તમને જરૂર દર્શન થયા છે કે ગોલ ગોલ વલય ઉઠી રહી છે. ગોલ ગોલ વલય ઉઠતા દર્શન થયા છે, જેને ભ્રમર કહેવાય. અને એ જીવે પણ કહું આ ભ્રમરના તો દર્શન થયા છે. અને હરિયાજી કે ભ્રમરના દર્શન કર્યા અને એમ કહો છો યમુનાજી દર્શન ના આપ્યા? અરે યમુનાજીના જલમાં તરંગ ત્યારે ઉઠે જ્યારે જીવને માથે પધરાવવા માટે યમુનાજી પોતાનો હાથ ઊંચો કરે. અને જ્યારે યમુનાજીના જલમાં ભ્રમરના દર્શન થાય ત્યારે સાક્ષાત અનંત નામ કરજો. કારણ કે યમુનાજીના જલમાં ભ્રમર ક્યારે પડે? તો કહે કેલી પીએ સૌ કરે ભ્રમર તબ હી પડે. જ્યારે રાસ કરતા કરતા યમુનાજી એક હસ્ત ઠાકોરજીનો પકડી અને ગોલ ગોલ જ્યારે ફુંદેડી યમુનાજીમાં ફરતા હોય ત્યારે યમુનાજીના જલમાં ભ્રમર પડે છે. અને જ્યારે ભ્રમરના દર્શન થાય ત્યારે માનજો આજે યમુનાજી એકલા નહીં પણ ઠાકોરજી સહિત તમને દર્શન આપે છે. ઠાકોરજી સહિત જ્યારે દર્શન આપે ત્યારે યમુનાજીના જલમાં ભ્રમરના દર્શન થાય. અને માટે તો કહ્યું નૈન ભર દેખ અબ ભાનુ તનયા, કેલી પિયસો કરે ભ્રમર તબ હી પરે. અને યમુનાજીના જ્યારે દર્શન કરી તો ખબર પડે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ અષ્ટપદીની અંદર આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજી કેવા છે. અષ્ટપદીમાં આજ્ઞા કરતા ગુસાઈજી કહે છે કે યમુનાજીનું સ્વરૂપ એવું છે કે જેમાં રાત્રિના સમયમાં સફેદ સફેદ પોણીઓ ખીલે છે. પોણીઓ જાણો છો? વોટર લીલી જેને કહીએ ને આપણે, સફેદ વોટર લીલી હોય કમળ જેવું,
એને કહેવાય પોયણીઓ. તો ગુસાઈજી પ્રભુચરણ શું કહે છે કે યમુનાજીનું સ્વરૂપ એવું છે જેમાં રાત્રિ પડે તો એક સાથે હજારો સફેદ સફેદ પોયણીઓ ખીલે, અને જ્યારે દિવસ થાય તો યમુનાજીમાં લાલ લાલ રંગના કમળ ખીલે. શ્રી ગુસાઈજી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરતા શું કહે છે? રાત્રિના સમયમાં શું ખીલે? સફેદ પોયણીઓ. અને દિવસના સમયમાં શું ખીલે? બોલે લાલ લાલ કમળ. હવે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે અષ્ટપદીમાં કે સવાર રાત્રિના સમયમાં સફેદ પોયણીઓ ખીલે, દિવસે લાલ કમળ ખીલે. પણ પહેલો પ્રશ્ન એ કે વહેતા જળમાં ક્યારે પણ પોયણી કે કમળ ખીલી શકે? જે જળ વહેતું હોય એમાં કમળ કે પોયણી ક્યારે ખીલી શકે? કમળ શેમાં ખીલે? કે જેમાં કાદવ હોય અને સ્ટીલ હોય, એ વહેતું ન હોય. જ્યારે વહેતું જળ હોય એમાં કમળ કે આ પોયણી ખીલી ન શકે. પણ ગુસાઈજી કહે છે રાત્રિના સમયમાં યમુનાજીમાં હજારો સફેદ પોયણી ખીલે અને દિવસે લાલ લાલ રંગના કમળ ખીલે. એ શું છે? ત્યારે ગુસાઈજી કહે છે કે યમુનાજીનો તટ એ તો એવું તટ છે કે જ્યાં રોજ રાત્રિએ ઠાકોરજી એમના બધા જ વ્રજભક્તોને લઈને આવે છે. અને રાત્રિના સમયમાં જ્યારે હજારો વ્રજભક્તોને લઈને આવી ત્યાં યમુનાજીના તટ ઉપર રાસ કરે છે તો યમુનાજીને લાગે કે પ્રભુના આ રાસના દર્શન કરવા માટે મારા બે નેત્ર તો બહુ ઓછા પડે, એવી કૃપા પ્રભુ કરો કે મારા હજારો નેત્ર થઈ જાય. અને એ જ વખતે યમુનાજીમાં હજારો સફેદ સફેદ પોયણીઓ ખીલી જાય. અને કહેવાય આ સફેદ સફેદ પોયણી એ બીજું કાંઈ નહીં, એ તો યમુનાજીના હજારો ધારણ કરેલા નેત્ર છે. અને હજારો નેત્ર ધારણ કરી આખી રાત્રિ શ્રી યમુનાજી પ્રભુના રાસના દર્શન કરે. તો કહે તો સવાર પડે તો લાલ લાલ કમળ ખીલે. એનો ભાવ શું? તો ગુસાઈજી કહે કે આખી રાત્રિ જે જાગ્યો હોય તો સવારે એની નેત્રો કેવી લાગે? આખી રાત્રિ જેને જાગરણ કર્યું હોય તો દિવસે એના નેત્ર કેવા થઈ જાય? બોલે લાલ થઈ જાય. તો કહેવાય આખી રાત્રિ શ્રી યમુનાજીએ પ્રભુના રાસના દર્શન કર્યા અને માટે સવારે જે લાલ લાલ કમળ ખીલે છે એ બીજું કાંઈ નહીં, રાત્રિ જાગરણને કારણે અરુણ થયેલા શ્રી યમુનાજીના નેત્ર જ લાલ કમળ બનીને ખીલે છે. આ શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે? તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના. યમુનાષ્ટકમાં આપણે કહીએ છીએ તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના. કારણ કે યમુનાજીનું તટ એ છે કે જ્યાં ઠાકોરજી નિત્ય રાસ કરે છે. તો આનો અર્થ આપણે જોઈએ તો શું થાય? તટસ્થ નવકાનના. યમુનાજીના તટ ઉપર ઘણા બધા નવકાનના એટલે નવીન, કાનન એટલે વૃક્ષો, નવીન વૃક્ષો ઉગેલા છે. અને એ પ્રકટ પુષ્પ, પ્રકટ મોદી અને કે પુષ્પો વચન કરે છે, પોતાના પુષ્પો ત્યાં યમુનાજીમાં અર્પણ કરે છે. તો આ શું છે? યમુનાજીના તટ પર રહેલા આ નવકાનન એટલે નવન વૃક્ષો પોતાના પુષ્પો પ્રભુને અર્પણ કરે છે. આ શું છે? તો અહીંયા મહાપ્રભુજી કહે છે કે આ જે વર્ણન છે એ વૃક્ષોનું નહીં, આ વર્ણન રાસનું વર્ણન છે. ધ્યાનથી સમજો. આપણે કહીએ છીએ ને તટસ્થ એટલે કે તટ પર રહેલા, નવ એટલે નવીન, કાનન એટલે વૃક્ષો. હવે જો જે નવીન વૃક્ષો ઉગ્યા હોય, હજી નવીન વાયેલા હોય તો એમાં પુષ્પો આવે. પુષ્પો કોઈ સમજો જરા. અહીંયા આપણે વર્ણન અનુવાદ વાંચો ને તમે તો અનુવાદમાં લખેલું હશે કે યમુનાજીના તટ પર ઉગેલા એ જે નવીન વૃક્ષો છે એ પ્રસન્ન થઈ પોતાના પુષ્પો યમુનાજીમાં પધરાવી રહ્યા છે. પણ આનો અર્થ શું છે? મહાપ્રભુજીનું એક નામ છે રાસ લીલૈક તાત્પર્ય. શ્રી મહાપ્રભુજી પ્રત્યેક લીલાની અંદર, શ્રી મહાપ્રભુજી એમની પ્રત્યેક વાણીની અંદર જે વર્ણન કરે એ વર્ણન ચાહે આપણને લૌકિક લાગે પણ એ રાસનું વર્ણન કરે. તટસ્થ નવકાનના. તટસ્થ એટલે યમુનાજીના તટ પર રહેલા નવકાનના નવીન વૃક્ષો. નવીન વૃક્ષો એટલે તાજા વૃક્ષો. હવે તાજા વૃક્ષોમાં પુષ્પો ઉગે? પણ અહીંયા ઉગ્યા છે. એ વૃક્ષો શું પોતાના પુષ્પો આપોઆપ યમુનાજીમાં પધરાવી શકે? પણ અહીંયા પધરાવી રહ્યા છે. તો કહેવાય કે આ નવીન વૃક્ષો કોણ છે? તો અહીંયા કહે છે, મહાપ્રભુ કહે છે કે યમુનાજીનું તટ એ તટ છે કે જ્યાં પ્રભુ નિત્ય રાસ કરે છે. અને રાસ કરવા માટે આવેલા આ બધા ગોપીજનો એમને જ એ વૃક્ષોની ઉપમા આપવામાં આવી. અને નવકાનના એટલે જે કુમારિકાઓ છે. આજે ઠાકોરજી કોની સાથે રાસ કરી રહ્યા છે? બોલે કુમારિકાઓ સાથે. માટે નવકાનના.
અને પ્રકટમોદ પુષ્પાંબુના કે જ્યારે ઠાકોરજી ખેલતા ખેલતા પધાર્યા તે બધા ગોપીજનોએ પોતાના મનરૂપી સુમન એમને અર્પણ કર્યા અને એમની સાથે રાસ કર્યો એનું વર્ણન આ યમનાષ્ટકમાં છે. આ યમનાષ્ટકની અંદર તમે એક એક શ્લોક જોશો તો એ એક એક શ્લોકની અંદર પ્રભુના રાસના 9 પ્રકારો છે. આ 9 શ્લોકોમાં ઠાકોરજી જેટલા અલગ અલગ રીતે રાસ કરે છે ને એ અલગ અલગ રીતે થયેલા પ્રભુના રાસોનું વર્ણન આ યમનાષ્ટકના એક એક શ્લોકમાં છે. કલિંદ ગિરી મસ્તકે આપણે માનીએ આ કલિંદ યમનાજી પધાર્યા, અહીંયા પણ રાસલીલા છે. તમને લાગે ભુવન મોહન બાવણી, અહીંયા પણ રાસલીલા છે. એ બધા ગૂઢ અર્થોને જ્યારે જાણવીતા આપણને ખબર પડે અને અહીંયા હરિરાય મહાપ્રભુજી એ જ કહી રહ્યા છે કે આ યમુનાજીનું સ્વરૂપ કેવું. નયન ભર દેખ અવભાનુ તનયા કેલી પિયસો કરે. જ્યારે પ્રભુ સાથે રાસલીલા કરે ત્યારે યમુનાજીના જલમાં ભ્રમર પડે. શ્રમજલ ભરત આનંદ મનયા. હવે જો યમુનાજીનું એક સ્વરૂપ છે શ્રમજલ રૂપા, એટલે કહું શ્રમજલ ભરત. અને શ્રમજલ એટલે શું?